रुद्र लाइव 24/7 में आपનું સ્વાગત છે। ઉકાઈ જેકે પેપર લિમિટેડ યુનિટ સીપીએમ ખાતે યોજાયો ખાસ મેળો। તાપી જિલ્લા ઉકાઈ તાલુકા જેકે પેપર લિમિટેડ ખાતે યોજાયેલા ગુણવત્તા મેળા 2026ના સમાપન સમારોહમાં કાગળ ઉદ્યોગ માટે મુખ્ય થીમ ગ્રાહક કેન્દ્રિતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો જીએસઈએસએલ ઉકાઈ ખાતેના શ્રી એસટી પટેલ અને શ્રી આરસી પટેલે તેમની ટીમ સાથે મળી હાજર હતા, જેમણે કાગળ ઉદ્યોગના કાર્યમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ મેળવવા માટે એક જ પ્લેટફોર્મ પ્રદાન કરવા બદલ મેળાની પ્રશંસા કરી હતી। સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ શ્રી રાઘવેન્દ્ર હેબર, યુનિટ હેડ વીપી વકર્સ અને શ્રી ટી આર સુબ્રમણ્યમના ગુણવત્તા અને સલામતીના વડા દ્વારા મેળાનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બંને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રાહક કેન્દ્રિતતા, સલામતી અને ગુણવત્તાના મુખ્ય પાસાઓને પ્રકાશિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। મેળાએ સહભાગીઓને કાગળ ઉદ્યોગના સતત વિકાસ અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે આ મુખ્ય મૂલ્યો કેવી રીતે અભિન્ન છે તે શોધવાની તક પૂરી પાડી અને મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે। મારું નામ સુનિલ પગાર છે અને હું જનરલ મેનેજર એચઆર, આઈઆર અને પીઆર જોઉં છું સીપીએમ યુનિટ જે કે પેપરનું જે સ્પોર્ટ સોનગઢ ખાતે જે યુનિટ છે તેમાં। આજે અમે આ છેલ્લા 3 દિવસથી ક્વોલિટી મેળાનું જે આયોજન કર્યું છે એ ક્વોલિટી મેળાનો આયોજનનો ઉદ્દેશ અમારો એવો જ હતો કે અમે ફક્ત કંપનીમાં જે પેપર પ્રોડક્શન જે કરીએ છીએ ફક્ત એને જ દર્શાવવું કે એની ક્વોલિટી અને પ્રોડક્શનના રિલેટેડ જેટલી બી પ્રક્રિયા છે ફક્ત એ જ બતાવવા નહોતા માગતા, પરંતુ એની સાથે સાથે અમે અમારા જે બીજા સંલગ્ન યુનિટો છે જેમ કે અમારું સ્પર્શ જે એનજીઓ તરીકે અમે ચલાવીએ છીએ ને એના દ્વારા આજુબાજુના ગ્રામજનોના અને બીજા ગામોમાં જે અમે CSR અંતર્ગત જે એક્ટિવિટીઝ કરીએ છીએ એ પણ પહોંચાડવાની હતી। અમારી ઇન્ટરનલ જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ પછી હેલ્થ મેનેજમેન્ટ હોય, જે અમારું ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર છે, અમારું સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે, અમારું એચઆર અને આઈઆર એડમિનની જે બેસ્ટ પ્રેક્ટિસીસ જે હોય છે જે એમ્પ્લોઈઝ માટે કરવામાં આવે છે એ બદલની, તેમજ બીજા બધા જ સ્ટોર્સ એન્ડ ફંક્શન્સ, પરચેઝિંગ ફંક્શન્સ એ બધાનું અમે અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપેલું છે। જેમ તમે જોયું છે કે ભાઈ આજના જે 3 દિવસના જે મેળામાં જે અલગ અલગ જે સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે એમાં પ્લાન્ટેશન એટલે નર્સરીથી માંડીને પ્લાન્ટ્સનું વાવેતર થાય, લાકડા કેવી રીતે બને અને વહેલામાં વહેલી તકે લાકડાનું ઉત્પાદન થાય, એની જે પ્રક્રિયા છે વધવાની એ સારા વહેલા સમયે કેવી રીતે ઊભી થાય છે એના માટે જે અમે R&D અમારો જે વિભાગ છે એના દ્વારા જે પ્રયત્નો કરવામાં આવે છે અને જે પ્રોસેસ બતાવવામાં આવે છે એનું આજે અમે ડેમોન્સ્ટ્રેશન કર્યું છે। मेरा नाम राघवेंद्र हेब्बार है। मैं सीपीएम प्लांट की वाइस प्रेसिडेंट एंड मिल मैनेजर हूँ। ये लास्ट 3 दिन में हमने क्वालिटी मेला अरेंज किया हुआ था। ये सेकंड एडिशन है क्वालिटी मेला की। 3 दिन चलते रहा। इसमें हमारे 4000 एम्प्लॉयज़ को छोड़ के करीब 700 लोग आउटसाइडर्स थे, जिसमें हमारे काफ़ी सारे कस्टमर्स, स्टूडेंट्स, स्टेक होल्डर्स लाइक सरपंचस है, इधर की गवर्नमेंट ऑफिशियल्स है, साथ में जो इंडस्ट्रीज है, जीबी की वाइस प्रेसिडेंट और उनकी पूरा स्टाफ पूरा इन्होंने विजिट किया। और हमारा ये उद्देश्य रहा ये लास्ट 3 दिन में पेपर मेकिंग के बारे में, पेपर मिल के बारे में और क्वालिटी एवरी स्टेज क्या होता है उसके बारे में एजुकेट करने का है। नॉट मतलब क्वालिटी जो हमारे खाली प्रोडक्ट में नहीं होता है, जितने भी प्रोसेस हमारी जो पल्प एंड पेपर मेकिंग का होता है, हम इसमें कैसे क्वालिटी हम अचीव करते हैं, इसमें कैसा एंड प्रोडक्ट की क्वालिटी अफेक्ट होता है, इसके बारे में हमने सबको एजुकेट किया है। थैंक यू। હું ચીફ એન્જિનિયર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એસડી પટેલ બોલું છું। આજ રોજ હું આ ક્વોલિટી મેળા જે કે પેપર મિલ દ્વારા 3 દિવસથી કરવામાં આવ્યું છે એની વિઝિટ કરી। વિઝિટ જોઈને હું ખૂબ જ ઉત્સાહિત, આનંદિત અને ગર્વની લાગણી અનુભવું છું, કેમ કે તાપી જિલ્લામાં 2 જ આપણી મેજર ઇન્ડસ્ટ્રી છે, એમાંની એક થર્મલ પાવર સ્ટેશન અને જેકે પેપર મિલ। જેકે પેપર મિલમાં જે CSR એક્ટિવિટીમાં અમે જોયું સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે એમાં ખૂબ જ વુમન એમ્પાવરમેન્ટ અને બીજી અલગ અલગ એગ્રીકલ્ચર એના જે પ્રોડક્ટ છે એના માટેની જે લોકો મેક્સિમમ મહેનત કરે છે તે એક એરિયા પૂરતું સીમિત નથી, પરંતુ આજુબાજુના 118 ગામ જેવાને આવરી લીધા છે એ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે। બીજું આપણે એમનું જે નર્સરીના જે પ્લાન્ટો જોયા ખૂબ જ સારી રીતે તેઓએ પ્લાન્ટેશન, અને મને લાગે કે આ એશિયાની અથવા તો આપણા ઇન્ડિયાની મોટામાં મોટી નર્સરી અહીંયા છે જાણવા મળી છે, એટલે એ બી આપણા તાપી જિલ્લા માટે ગર્વની બાબત છે। અને સાથે સાથે આ રોપાઓનું મફતમાં વિતરણ કરવામાં આવે છે। દૂર સુધી
વિતરણ ફ્રીમાં કરવામાં આવે છે. પછી 3 વર્ષની અંદર એ જે પાક તૈયાર થાય કે વૃક્ષો તૈયાર થાય એને એ લોકો જ ફરીથી સર્વે કરી અને બાયબેક કરે છે, પરચેસ કરે છે. એટલે આખા વિસ્તારનો જે આર્થિક જે એમની આર્થિક વિકાસ ગણીએ, સામાજિક વિકાસ ગણીએ અને સાથે સાથે એક તેઓ JEE એજ્યુકેશન માટે સ્કૂલ અને એ જે રીતે ચલાવે છે એ જોતાં શિક્ષણ માટે બી ખૂબ જ તેઓ તત્પર છે. અને આ ઇન્ડસ્ટ્રીને કારણે આજુબાજુના ગામડાઓનો માટેની જે તે લોકો કેર લે છે એ ખૂબ જ સરાહનીય છે.